નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ તમને અઘરું લાગતું હશે, તમને થોડું અટપટું પણ લાગતું હશે, કારણ કે છે જ અટપટું. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ઇંગ્લિશ આલ્ફાબેટ યાની કે આપણી એબીસીડી. તેનો જે પ્રથમ મૂળાક્ષર એટલે કે આલ્ફાબેટ છે જે એ. તો આ એ જે આલ્ફાબેટ છે તેનો માત્ર એક ઉચ્ચાર નથી, પરંતુ તેના કુલ પાંચ ઉચ્ચાર છે. અ, આ, એ, અને ઓ. તો આજના વિડીયોની અંદર આ એ આલ્ફાબેટનો કઈ રીતે, કેવી રીતે, કયા નિયમથી એનો ઉચ્ચાર અ, આ, એ કે ઓ કરવો એ આપણે જોઈશું. નિયમ નંબર 1, આલ્ફાબેટ એને અ તરીકે ક્યારે વાંચવો? તો જ્યારે પણ ઇંગ્લિશનો કોઈ પણ સ્પેલિંગ હોય, એની શરૂઆત આલ્ફાબેટ એથી થતી હોય અથવા તો સ્પેલિંગને અંતે એ આપેલો હોય, તો ત્યારે તમારે આ આલ્ફાબેટ એનો ઉચ્ચાર અ કરવાનો છે. ઉદાહરણથી જોઈએ તો અગો, અબાઉટ, અરાઉન્ડ વગેરે. જ્યારે બેગર, પિલર, તો આની અંદર એ જે છે પાછળ છે. ફરી એક વખત, જ્યારે પણ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ એ સ્પેલિંગની શરૂઆતમાં હોય અથવા તો છેલ્લે હોય, તો ત્યારે તેનો ઉચ્ચાર આપણે અ કરવાનો છે. હવે નિયમ નંબર 2, આલ્ફાબેટ એ એનો ઉચ્ચાર આપણે આ ક્યારે કરીશું? ખૂબ જ સરળ નિયમ છે. જ્યારે પણ આલ્ફાબેટ એની તરત જ પછી આર આપેલો હોય, એટલે કે એ પછી તરત જ આર આવતો હોય, તો ત્યારે તમારે આલ્ફાબેટ એનો ઉચ્ચાર આ કરવાનો છે. કઈ રીતે જોઈએ એક્ઝામ્પલ્સ, એટલે ખ્યાલ આવશે તમને. કાર, બાર, ફાર, ફાર્મ, ફાધર. તો આ જે શબ્દો જે છે, આ જે સ્પેલિંગો છે, જેની અંદર તમારે એ જે છે એનો ઉચ્ચાર આ કરવાનો છે. હવે વાત કરીશું નિયમ નંબર 3ની. તો આલ્ફાબેટ એનો ઉચ્ચાર આપણે એ યાની કે લોંગ એ, લાંબો એ ક્યારે કરીશું? તો તેનો પણ નિયમ ખૂબ જ સરળ છે. જ્યારે પણ આલ્ફાબેટ એ પછી તરત જ કોઈક વ્યંજન આપેલો હોય. વ્યંજન એટલે શું? તો એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 સ્વર છે. આ 5 સ્વર સિવાયનો કોઈ પણ આલ્ફાબેટ, કોઈ પણ મૂળાક્ષર જે એબીસીડીમાં આવે છે, એ કોઈ પણ અક્ષર હોય તેને આપણે શું કહીશું? વ્યંજન. તો આ 5 સ્વર સિવાયનો કોઈ પણ શબ્દ જ્યારે એ પછી આવે છે અને એના પછી તરત જ ઈ આવે છે, યાની કે એ પછી વ્યંજન અને પછી ઈ, આને મેજિક ઈનો રૂલ્સ કહેવામાં આવે છે. તો આ આલ્ફાબેટ એ પછી તરત જ વ્યંજન અને પછી તરત જ તો ઈ આવતો હોય, તો આ ઈ જે છે એ સાયલેન્ટ થઈ જાય, યાની કે એને બોલવામાં આવતો નથી, પરંતુ એનો જે વજન જે છે એ ઉપર પડે છે અને જે ટૂંકો એ જે છે એ લોંગ એ તરીકે બોલાય છે. એ આ રીતે ઉદાહરણ જોશે એટલે વધારે ખ્યાલ આવશે. નેમ, ગેમ, મેક, ફેક અને કેક. તો આ જે સ્પેલિંગો જે છે, જેમાં તમારે એ પછી કોઈક વ્યંજન છે અને પાછળ ઈ છે, ઈ બોલાતો નથી, અને આપણે સાયલેન્ટ કહીશું, બરાબર? મૂંગો છે એ બોલાતો, જેનો ઉચ્ચાર થતો નથી. તો આ થયો તમારો નિયમ નંબર 3. હવે નિયમ નંબર 4ની આપણે વાત કરીશું કે આ જે એ જે છે આલ્ફાબેટ એ, એને આપણે એ એવું ક્યારે વાંચીશું? એ તરીકેનો ઉચ્ચાર ક્યારે કરીશું? તો જ્યારે પણ 2 વ્યંજન હોય, આજુબાજુમાં 2 વ્યંજન હોય અને વચ્ચે આલ્ફાબેટ એ હોય. ખાસ કરીને નાના સ્પેલિંગમાં તમને આવું જોવા મળશે. તો 2 વ્યંજનની વચ્ચે જ્યારે આલ્ફાબેટ એ હોય, તો ત્યારે આ જે એ જે છે એ ને તમારે એ એવું વાંચવાનું છે. એક્ઝામ્પલ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. કેટ, બેટ, રેટ, મેન અને ફેન. તો કેટમાં તમે જુઓ સી પછી એ છે અને પછી ટી. તો સી અને ટી એ વ્યંજન છે, જ્યારે એ વચ્ચે છે. તો જ્યારે પણ એ વચ્ચે હોય અને બાજુમાં 2 વ્યંજન હોય, તો ત્યારે તમારે આ જે એ જે છે એને એ એવું વાંચવાનું છે. કેચ, બેટ, મેટ, રેટ, મેન, ફેન. આ રીતે. આ થયો નિયમ નંબર 4. હવે વાત કરીશું આપણે નિયમ નંબર 5ની, કે આલ્ફાબેટ એને આપણે આ એવું ક્યારે વાંચીશું? તો આનો પણ ખૂબ જ સરળ નિયમ છે. જ્યારે પણ એ પછી તરત જ એલ યાની કે ડબલ એલ આવે અથવા યુ આવે અથવા તો ડબલ્યુ આવે, ત્યારે તમારે આ જે એ જે છે એને અ એવું વાંચવાનું છે. એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. બોલ, કોલ, મોલ. આ જે શબ્દો છે એમાં એ પછી ડબલ એલ છે, તો આપણે શું વાંચીએ છીએ? બોલ, કોલ,
મોલ, આ રીતે. અને જ્યારે પણ એ પછી તરત જ ડબલ્યુ આવે. અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. શ, ર, લ. તો સો સીનું બીજું રૂપ છે, બરાબર. રો, શો જોયું ભૂતકાળ સીનું. રો કોઈ પણ કાચી વસ્તુ. એ લો યાની કે કાયદો. તો આ જે શબ્દ તમે જોવો છો એની અંદર પણ એ પછી શું છે? ડબલ્યુ છે. ત્રીજી વાત થઈ, એ પછી યુ આપેલો હોય. અહીંયા એક્ઝામ્પલ હું તમને સમજાવું છું. કેચનું બીજું રૂપ છે કોચ, કોચ. તો સી એ યુ, એ પછી તરત યુ આવે છે, તો એ શું વાંચીશું? અ, કોચ, કોચ. અને એ જ રીતે ડોટર, ડોટર. ડી એ યુ, એ પછી શું છે? યુ. તો આ રીતે કોચ, ડોટ, ડોટ, આ રીતનો જે સ્પેલિંગ છે એમાં પણ આપણે અ એવો ઉચ્ચાર કરીશું. તો આ રીતે આપણો ફક્ત એક એ આલ્ફાબેટ એ, એનો એક નહીં પણ 5 ઉચ્ચાર છે. 5 ઉચ્ચાર તમને ખબર હોવી જોઈએ. બાકી તમે સ્પેલિંગ સાચો વાંચવાના નથી. ભૂલ કરશો, લખવામાં પણ ભૂલ કરી શકો છો. હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે, આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી પહોંચે એના માટે એને શેર કરો, અને મારી યુટ્યુબ ચેનલ અટપટુ અંગ્રેજીને સબસ્ક્રાઇબ કરી લો. કારણ કે આ અટપટુ અંગ્રેજી યુટ્યુબ ચેનલમાં તમને આવી જ અટપટી ચટપટી માહિતી મળતી રહેવાની છે. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી આવજો. બાય બાય.